ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે બાળકોને આધુનિક શિક્ષણ પદ્ધતિથી ભણાવવા પડશે અને તે માટે શિક્ષકોએ તેમના શિક્ષણ સાધનોને પણ વધુ આધુનિક અને એડવાન્સ ટેકનોલોજી પર આધારિત કરવા પડશે। આ જ હેતુ લઈને આજે આપણે જી શાલા પ્લસ સ્વિફ્ટ ક્લાસના માધ્યમથી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। 3D કોન્ટેન્ટ સાથેની આ એપ્લિકેશનની મદદથી આપણે દરેક બાળકને વિજ્ઞાન અને ગણિતના વિષયો વધુ સારી રીતે ભણાવી શકીશું, જેમાં આપણે ફક્ત તેમને વિડીયોના માધ્યમથી નહીં પણ વર્ચ્યુઅલ પ્રેક્ટિસ દ્વારા એક્સપેરિમેન્ટની સમજ પણ આપી શકીશું। જી શાલા પ્લસના રજિસ્ટ્રેશન માટે સૌપ્રથમ તમને મળેલા ઇન્સ્ટોલર પેકેજમાંથી તમારા ફોન પર .apk ફાઇલથી જી શાલા પ્લસ એપ ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ તમારો ફોન નંબર દાખલ કરો। ત્યાર પછી તમારા ફોન પર ઓટીપી મેસેજ આવશે, તે દાખલ કરો। હવે તમારું લોગિન થઈ ગયું છે અને તમે ઓથેન્ટિકેશન માટે ઓટીપી જનરેટ કરી શકશો। હવે તમારે જી શાલા પ્લસને તમારા કમ્પ્યુટર સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરવું પડશે। એ કરવા માટે તમારા ઇન્સ્ટોલર પેકેજમાંથી સિસ્ટમમાં .msi ફાઇલથી જી શાલા પ્લસની એપ ઇન્સ્ટોલ કરો। તમારે સેટઅપ વિઝાર્ડ દ્વારા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે। આપના લેપટોપ કે ડેસ્કટોપ ઇન્ટરનેટથી કનેક્ટેડ હોય તે સુનિશ્ચિત કરી લો। એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી તેને ખોલો, જ્યાં તમારી પાસે ઓથેન્ટિકેશન કોડ માંગવામાં આવશે। આના માટે તમે તમારી મોબાઈલ સ્ક્રીન પર જનરેટ કરેલો ઓટીપી એન્ટર કરવાનો રહેશે। એના પછી તમારું સ્કૂલ આઈડી લોગિન કરીને તમારા ટીચર આઈડીથી વિષય અને ધોરણ પસંદ કરી શકશો। આ એપની મદદથી તમે વિષય પ્રમાણે ટોપિક અને ટોપિક પ્રમાણે વિડીયો જોઈ શકશો અને તમારી કક્ષામાં બતાવી શકશો। વિડીયો ઉપરાંત તમે 3D મોડેલિંગથી વૈજ્ઞાનિક પ્રયોગોના પરિચય, લેબલિંગ અને પ્રેક્ટિસ પણ વધુ સારી રીતે સમજાવી શકશો। જી શાલા પ્લસ એપ અપડેટ કરવા માટે એપ ખોલીને તમારા ટીચર આઈડી દ્વારા લોગિન કરો। ત્યાં અપડેટ નાઉનું પોપઅપ બેનર આવશે, ત્યાં ક્લિક કરો। આ કર્યા પછી સેટઅપ વિઝાર્ડ દ્વારા અપડેટ કરો અને પ્રોસેસ પત્યા પછી તમે એપ્લિકેશન ફરી ખોલીને યુઝ કરી શકો છો। આ એપ્લિકેશનની મદદથી તમે બાળકોને સ્ટેમ વિષયો માટે એક્સપેરિમેન્ટલ અપ્રોચ અને આધુનિક એઆઈ પદ્ધતિથી વધુ સારી રીતે તૈયાર કરી શકશો। તો આવો સાથે મળી સાકાર કરીએ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન।